વિશ્વ રક્તદાન દિવસ દેશ અને ગુજરાતમાં હજારો લોકો રક્તદાન કરી રહ્યા છે. ગુજરાત સેવાભાવી છે અને આજે ધાંગધ્રામાં જ્યારે આ કેમ્પ યોજાયો છે ત્યારે ઉપસ્થિત પરમ શ્રદ્ધેય સંતગણ, પરમ શ્રદ્ધેય મૌલાના શ્રી ભાઈ શ્રી જયેશભાઈ, નિશાંતભાઈ, સંજયભાઈ, રાજદીપકસિંહ, ભાઈ શ્રી કુલદીપભાઈ આ કાર્યને હંમેશ માટે બારે મહિના જીવંત રાખનાર ભાઈ શ્રી બ્લડ ડોનેટ ગ્રુપના સલીમભાઈ, એમની ટીમ, મંચ ઉપર ઉપસ્થિત નગરપાલિકાના ઉપપ્રમુખ સહદેવસિંહ, કારોબારી ચેરમેન ભાઈ શ્રી પ્રવીણભાઈ, ગ્રામ્યના મહામંત્રી ભાઈ શ્રી રામદેવસિંહ, ભાઈ શ્રી દેવેન્દ્રસિંહ, ઉપસ્થિત ભાઈ શ્રી કેતનભાઈ, સૌ આગેવાનો, રક્તદાતાશ્રીઓ, ભાઈઓ અને બહેનો, આજે જેમને જેમને રક્તદાન કર્યું છે એવા તમામ મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સૌના રક્તદાન થકી આ પ્રવૃત્તિને આજે આપ સૌએ ભેગ આપ્યો. વિશ્વ રક્તદાન દિવસમાં ભાઈ શ્રી સલીમભાઈ અને એમની ટીમ દર વર્ષે આ પ્રકારનો કેમ્પ યોજે છે. સેંકડો લોકો એમાં રક્તદાન આપે છે અને આજે પણ લગભગ 150 થી વધારે બોટલો રક્તદાનના ધાંગધ્રા શહેરમાંથી પ્રાપ્ત થવાનું છે. આપણા સૌ માટે આનંદની બાબત. ઘણી બધી વખત જ્યારે સલીમભાઈ પોતાના ગ્રુપમાં અને અન્ય ગ્રુપમાં ફોટોગ્રાફ મૂકે ત્યારે આપણને એમ થાય કે આ વ્યક્તિ કેવી રીતના બ્લડ આપી શકતી હશે. ધોમ ધકતા તાપમાં, ઘણી વખત તો મુશ્કેલીમાં, ઘણી વખત અડધી રાત્રે, પણ જ્યારે પણ એ કહે ત્યારે અનેક એવા ભાઈ બહેનો છે જે રક્તદાન કરવા માટે આવી જાય અને રક્તદાન કરે. એ તમામ મિત્રોને હું અભિનંદન આપું છું. બહેનો રક્તદાન કરવામાં આખા દેશમાં સંખ્યા ઓછી છે. એનું જો કોઈ કારણ હોય તો બહેનોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું રહે છે અને એ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું રહે ત્યારે એ વધારવા માટે પણ પોતાના પરિવારમાં સતત જે આપણી આયુર્વેદિક પદ્ધતિઓ છે, પદ્ધતિઓથી એનો ઉપચાર કરતા રહેવો જોઈએ. ઘણા બધા મિત્રો પોતાના દરેક જન્મદિવસે, આજે શર્માજીએ જેમ પોતાના જન્મદિવસે રક્તદાન કર્યું છે એમ અનેક મિત્રો પોતાના જન્મદિવસે રક્તદાન કરે છે, વૃક્ષારોપણ કરે છે અને રાષ્ટ્ર સેવાનું ઉમદા કાર્ય કરે છે. ભાઈ શ્રી સલીમભાઈ સાથે રહીને હવે આપણે ધાંગધ્રાની બ્લડ બેંકને આધુનિક કેમ કરાય, જ્યારે આટલા બધા મિત્રો બ્લડ દાન કરવા આવતા હોય ત્યારે એ વધુ સારી કેવી રીતના બને એના સહિયારા પ્રયત્નો કરીશું. સાથોસાથ હમણાં જે શહેરમાં નવી હોસ્પિટલો થઈ છે એ હોસ્પિટલોમાં પણ રામસ્વામીની સ્વામિનારાયણની જે હોસ્પિટલ ઊભી થઈ છે, જયેશભાઈની આ મોતીલાલ મૂળચંદવાળી હોસ્પિટલ ચલાવે છે, નવી હોસ્પિટલ બની રહી છે. સેવાના અનેકવિધ કાર્યો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આપણે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈએ. જેને ડાયાબિટીસ છે, જેને હાર્ટ પેશન્ટ છે, જેને શારીરિક કોઈ તકલીફો છે, જેને થેલેસેમિયા હોય, જેને અન્ય કોઈ પ્રકારના ગંભીર રોગ હોય તો બ્લડ ડોનેટ કરી શકતા હોતા નથી. પણ કુદરતની પ્રક્રિયા એવી છે કે તમે એક બોટલ રક્તદાન કરો એટલે 3 બોટલનું નવસર્જન થતું હોય છે. આ કુદરતની પ્રક્રિયા છે અને એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ આ રક્તદાનના કાર્યમાં જોડાવવું જોઈએ. 2 કોર્પોરેટરોએ આ વખતે રક્તદાન કર્યું છે, કાર્યકર્તા આગેવાનોએ પણ રક્તદાન કર્યું છે
આપણે જે રક્તદાન કરી શકતા હોય એનો 2-3 મહિના પહેલાથી એના માટેની વ્યવસ્થા ગોઠવીએ, વધુ સાહિત્ય કાર્ય કરીએ અને આ જે ગ્રુપ પ્રયત્ન કરે છે, સેવા આપનાર અનેક લોકો હોય છે પણ એનું સંચાલન કરવું મુશ્કેલ હોય છે અને જ્યારે એનું સંચાલન આ ટીમ કરે છે ત્યારે આપણે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાંથી વધુ ને વધુ રક્તદાતા કેળવે. રક્તદાન એવી પ્રવૃત્તિ છે કે જે અન્યને જીવ આપવાનો પ્રયત્ન કરે છે. એક બોટલ રક્ત 3 વ્યક્તિને સપોર્ટ કરી શકે છે અને જ્યારે એ સપોર્ટ પ્રાપ્ત થતો હોય છે, તમે ક્યારેક હોસ્પિટલમાં આંટો મારવા જાઓ કે જ્યારે ક્યાંક કોઈ બાબતમાં કોઈને મળવા જાઓ, કોઈની તબિયત પૂછવા જાઓ, ત્યારે જોજો કેટલાક લોકો રક્ત માટે થઈને હાફડા ફાફડા થઈ જતા હોય છે. પહેલાં કહે છે કે એક બોટલ જમા કરાવો, એક બોટલ આપીએ અને સામે રક્તદાન મળતું ન હોય, તો એવી સ્થિતિમાં પ્રત્યેક મેસેજનો જવાબ આપવો, પ્રત્યેક ફોનનો જવાબ આપવો અને પ્રત્યેક ગ્રુપમાં રહેલા વ્યક્તિઓને કોઈને કોઈ પ્રકારનો ફોન કરીને એને તૈયાર કરવા. મિત્રો, આ કામ સહેલું નથી. ફરીથી આ બ્લડ ડોનેટ ગ્રુપ સલીમભાઈ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એનું જેટલું પણ સન્માન કરીએ એટલું ઓછું છે અને આપણે સૌ જ્યારે આ સેવાભાવી કાર્યમાં જોડાયા છીએ ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્ય કરતી હોય છે, હજુ પણ આગામી દિવસોમાં કરતી રહે છે. ધ્રાંગધ્રા તાલુકા પંચાયતમાં ભાઈ શ્રી દેવેન્દ્રસિંહ ઉત્સાહી છે અને એમને પણ કેટલાક કાર્યો શરૂ કર્યા છે. હજુ આપણે ત્યાં પણ તાલુકા પંચાયત થકી દર મહિને 2 મહિને સમાજ સેવાનો કોઈ કાર્ય હાથ ઉપર લઈએ. ગઈકાલે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો. તમે જુઓ તો ગુટકા અને પ્લાસ્ટિકની થેલીઓ રોડ ઉપર એટલી બધી ફેંકવામાં આવે, જેટલી બધી ફેંકવામાં આવે, આપણે એમને નહીં અટકાવીએ તો નુકસાન આપણને સૌને થવાનું છે. હું ભાઈ શ્રી સલીમભાઈને વિનંતી કરીશ કે તમે જેટલા પણ રક્તદાતા છે એમની એક યાદી તો તમારી પાસે હશે જ. જોગાસર તળાવ સરસ મજાનું થઈ ગયું છે. સાંજે જેમને રક્તદાન ધ્રાંગધ્રામાં શહેરમાં ગ્રામ્યમાંથી કર્યું છે એમના પરિવારને બેસાડીએ, બોલાવીએ, એમની સાથે ચા નાસ્તો કરીએ. જયેશભાઈને અને બીજા અનેક સામાજિક આગેવાનો છે બધાને પણ બોલાવીએ અને એમને પણ મોટિવેશન પ્રાપ્ત થાય કે અમે સમાજ માટે જે કંઈ આપ્યું છે, સમાજ અમારને યાદ કરે છે. આ બાબત અતિ મહત્વની હોય છે. મોટિવેશનના કારણે એનામાં અનેક પ્રકારની નવી તાકાત પ્રાપ્ત થતી હોય છે. તો આવો પણ એક કાર્યક્રમ આગામી દિવસોમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના સહયોગ સાથે સલીમભાઈ ગોઠવજો કે જેટલા પણ રક્તદાતા અત્યાર સુધીમાં છે એમનો એક સાંજનો એમના પરિવારને લઈને આવે અને ચા નાસ્તાનો કાર્યક્રમ કરીએ. એ બધાને પણ આપણે પ્રોત્સાહિત કરીએ. આવા અનેકવિધ સમાજ સેવાના કાર્યો દ્વારા ધ્રાંગધ્રા શહેર જીવંત છે, હજુ વધારે જીવંત બનાવવાનું છે અને આપણે સૌ કોઈને કોઈ સેવાના કાર્યમાં જોડાઈએ. પુનઃ આ કાર્યમાં તન, મન અને ધનનું, કદાચ ધનનું યોગદાન ભલે ઓછું હોય પણ તનનું યોગદાન આપનારની ખૂબ તાકીદ જરૂરિયાત છે. સમયનું યોગદાન અત્યારે ખૂબ મહત્વનું છે અને એટલા માટે તન, મન, ધનનું યોગદાન આપનાર તમામ મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.